આજે વિધાનસભા સત્રનો ત્રીજો દિવસ છે, બજેટનો દિવસ છે। ખૂબ મહત્વપૂર્ણ આજનો દિવસ મનાય છે, કેમ કે 6.5 કરોડથી વધારે ગુજરાતીઓની આ બજેટ પર આશા અપેક્ષા છે અને કહેવાય રહ્યું છે કે આ વખતે પણ જમ્બો બજેટ છે। 4 લાખ કરોડની આસપાસનું આ બજેટ છે, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ફરી વિપક્ષ દ્વારા આ બજેટને લઈને વિરોધ નોંધવાની શરૂઆત કરવામાં આવી છે। ગુજરાતમાં બેરોજગાર યુવાનોની સ્થિતિ હોય, આંગણવાડી બહેનો જે પોતાના પ્રશ્નોને લઈને છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે, પગારનો મામલો હોય, તેમને જે વિવિધ ભથ્થાઓનો મામલો હોય, તેમાં આજ દિન સુધી કોઈ વધારો છે તે કરવામાં નથી આવ્યો। દર વખતે સરકાર દ્વારા ફૂલ ગુલાબી બજેટની જે વાતો તો કરવામાં આવે છે, ચિત્રો પર તો એ બજેટ છે તે સારું બતાડવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં એ બજેટની અમલવારી જે થવી જોઈએ, જે કૃષિ ક્ષેત્ર હોય, જે મહિલાઓને લઈને જે વાત હોય, યુવાનોને પ્રાથમિકતા આપવાની વાત હોય, તે પ્રાધાન્ય આપવાની વાત હોય, તે બાબતમાં દર વખતે સરકાર સામે સવાલો ઉઠતા હોય છે, વિપક્ષ દ્વારા માછલા ધોવામાં આવતા હોય છે। અને આને જ લઈને અત્યારે જે થોડાક જ વારમાં અત્યારે નાણામંત્રી કનુ દેસાઈ છે તે વિધાનસભા પહોંચવાના છે, બજેટ રજૂ કરવાના છે। તે પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે ને બેરોજગારી મુદ્દે, આંગણવાડીના બહેનોના પ્રશ્ન મુદ્દે તેમજ અલગ અલગ મુદ્દે તો ભારતીય જનતા પાર્ટી ઉપર વરસ્યા છે। અને આ બજેટ મુદ્દે તેમણે શું પ્રતિક્રિયા આપી તે સાંભળો। આજે વર્ષ 2026-27નું બજેટ રજૂ થવાનું છે અને ગુજરાતની 6.5 કરોડ જનતા આજે આશા અને અપેક્ષા રાખીને બેઠી છે કે જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી આ ગુજરાત સરકારનું બજેટ બને છે એ ગુજરાતના લોકો માટે હોય, નહીં કે પોતાની વાહવાહી માટે, પોતાના ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવા માટે, પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે અને પોતાના રાજકીય એજન્ડા માટે। આજે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, તો અમે માગણી કરીએ છીએ કે આ બજેટમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત થાય, ભરતી કેલેન્ડર બને છે પણ સરકારમાં લાખો પદો ખાલી છે અને ભરતી નથી થતી। ત્યારે આશા રાખીએ કે આ બજેટમાં સરકારી તમામ ખાલી પદો પર કાયમી ભરતી થાય, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી જે શોષણ થઈ રહ્યું છે ગુજરાતના યુવાનોનું એ અટકે। સાથે સાથે ગુજરાતમાં વિધવા બહેનો હોય, દિવ્યાંગ વ્યક્તિઓ હોય, વૃદ્ધો હોય, એમને નજીવું પેન્શન આપવામાં આવે છે। અમારી જનાક્રોશ યાત્રા દરમિયાન આખા ગુજરાતમાંથી અવાજ ઉઠ્યો છે, માંગ થઈ છે કે આ પેન્શનમાં વધારો થવો જોઈએ। ત્યારે અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે આ બજેટમાં વિધવા બહેનો, દિવ્યાંગ અને વૃદ્ધો માટેનું જે પેન્શન છે એમાં વધારો કરવામાં આવે। ખાસ કરીને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી અલગ અલગ રાજ્યોમાં બહેનો માટે ક્યાંક લાડલી બહેના બિહારમાં પૈસા આપે, રાજસ્થાનમાં ગેસનો બોટલમાં સબસિડી આપે, તો ગુજરાતની ગૃહિણીઓને પણ મોંઘવારીમાંથી રાહત મળે એટલા માટે 500 રૂપિયામાં ગેસનો બોટલ મળે એ રીતે આ બજેટમાં રાહતો મળવી જોઈએ। લાડલી બહેનાને બીજી રીતે લાભ બીજા રાજ્યોમાં અપાય છે, તો ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો? ત્યારે ગુજરાતની બહેનોને પણ દર મહિને 3000 રૂપિયા મળે એવી કોઈ એને આર્થિક મદદ થાય એવી યોજનાની આ બજેટમાં જાહેરાત પણ થવી જોઈએ। ખાસ કરીને મનરેગા અને બાકીના જે કામદારો છે એ લઘુત્તમ વેતનમાં પણ વધારો થવો જોઈએ। ગુજરાતના મહત્તમ રોજગારી આપનારા જે MSME છે એ નાના ઉદ્યોગકારોને પણ અત્યારે આર્થિક ખૂબ તકલીફ છે, તેવા સમયમાં મોટા ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બિછાવનારી આ સરકાર એના દેવા માફી કે એને સેટલમેન્ટ કરવામાં સરકાર માને છે। ત્યારે ગુજરાતના જે MSME છે, નાના ઉદ્યોગકારો છે, એને મદદ થવા માટે એના પણ જે બાકી દેણા હોય એ માફ થવા જોઈએ એવી અપેક્ષા ગુજરાતના લોકો રાખે છે। જે કર્મચારીઓ છે એ OPS લાગુ કરવા માટેની માંગ કરે છે, એને પણ અમે સમર્થન કરીએ છીએ। અને ખાસ કરીને આંગણવાડી બહેનો હોય, આશા વર્કર બહેનો હોય, મધ્યાહન ભોજનના કર્મચારીઓ છે, VCA છે કે ગુજરાતના જે કર્મચારીઓ છે, જે સમાન કામ સમાન વેતનના અધિકારી છે, એમના પગાર ધોરણના લાભો માટેની જે પણ માંગ છે એ પણ આ બજેટમાં સમાવેશ થાય એવી માગણી કરીએ। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તેઓ દ્વારા સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને બજેટ દર વખતે ફૂલ ગુલાબી ચિત્ર બતાડવામાં આવે છે, પરંતુ આજે બહેનો છે, આજે જે લોકો છે, બેરોજગાર યુવાન છે, તેમના માટે જે જોગવાઈઓ વિશેષ થવી જોઈએ તે પ્રકારની જોગવાઈ નથી થતી। માત્ર કાગળ ઉપર જ આ બજેટને છે તે દર્શાવવામાં આવે છે, તે પ્રકારના આરોપો તેમણે કર્યા છે, જેના કારણે અમિત ચાવડાના નિવેદન બાદ ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।